वञ्चाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। तो आजना आ कृष्ण कथा अमृत रूपी सत्संग में उपस्थित पधारेला सौ कृष्ण कथा प्रेमीओ स्वागत है, अभिनंदन है। परम सौभाग्य थी अने वैष्णवना अनुग्रह थी, प्रभुपाद महाराजना कृपा थी तमे अहींया दर मंगलवारे श्रीमद भागवतमनुं रसास्वादन करो छो। मानव जीवननो एथी मोटो कोई लाभ नथी। तो बधाने जेने आ श्रवण करवानो अवसर प्राप्त थाय छे, जे भक्तो मळीने आनुं आयोजन करे एमना प्रत्ये कृतज्ञ रहेवुं जोईए के आपने आटलो मोटो लाभ प्राप्त थई रह्यो छे। तो अहींयाना क्रमानुसार अंतर्गत तृतीय स्कंदना आज चौथा अध्यायना 21 विशेष स्क्रीन स्वागत करशुं। श्रीमान कुंडल कृष्ण प्रभु अहींया उपस्थित है। स्कंद 3 अध्याय 4 ने श्लोक संख्या 21। सोहम तर्दर्शनालाद वियोग आरती युत प्रभु गमीयसे दयिते तस्य बादराय श्रम मंडलम सोहम तद्दर्शन आलाद वियोग आरती युत प्रभु गमीयसे दयितं तस्य बदर्याश्रम मंडलम सोहम तद्दर्शनालाद वियोग आर्तयुत प्रभु गमीयसे दयितं तस्य बद्र्याश्रम मंडलम। उच्चारण करशो। सोहम तद्दर्शनालाद वियोगार्तियुत प्रभु
ગમિષ્યેદૈतं તસ્ય ગમિષ્યેદૈतं તસ્ય બદર્યાશ્રમમંડલમ ગમિષ્યમંડલમ. માતાજી ઈશોયં દર્શનાહલાદ વિયોગાર્તાયુત પ્રભુ ગમિષ્યેદૈतं તસ્ય બદ્ર્યાશ્રમમંડલમ સ અહમ એવો હું તત તેમના દર્શન આહલાદ આનંદ વિયોગ આરતીયુત દુખી પ્રભો હે મારા પ્રભુ ગમિષ્યએ જઈશ દૈતમ આ પ્રમાણે સૂચિત કરાયેલા તસ્ય તેમના બદ્રી આશ્રમ હિમાલયનો બદ્રિકા આશ્રમ મંડળ. આ શ્લોકનો અનુવાદ અને તાત્પર્ય કૃષ્ણ કૃપા મૂર્તિ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ મહારાજને દ્વારા. જય શ્રીલ પ્રભુપાદ મહારાજની જય. પ્રિય વિદુરજી, ભગવાનના દર્શનના આનંદથી વંચિત થવાથી હું અત્યારે ઉન્મત્ત છું, અર્થાત દુઃખી છું, આરતી છું. અને તેના ઉપશમન માટે અત્યારે હું તેમના ઉપદેશ અનુસાર સત્સંગ પ્રાપ્ત કરવા હિમાલયમાંના બદ્રિકા આશ્રમ તરફ જઈ રહ્યો છું. ભાવાર્થ: ઉદ્ધવજીની કક્ષાના શુદ્ધ ભક્ત સદા ભગવાનના સાહચર્યમાં હોય છે. તેમને ભગવાનના સંયોગ અને વિયોગનું એક સાથે બેવડું જ્ઞાન થાય છે. શુદ્ધ ભક્ત એક ક્ષણ પણ માટે પણ ભગવાનની દિવ્ય સેવાથી વિમુખ થતા નથી. ઉદ્ધવજી માટે ભગવાનનો વિયોગ અસહ્ય હતો અને તેથી તેમણે ભગવાનના આદેશનું પાલન કરવા બદ્રિકા આશ્રમ તરફ પ્રસ્થાન કર્યું. કારણ કે સ્વયં ભગવાન અને તેમનો આદેશ એ બંને અભિન્ન છે. જ્યાં સુધી વ્યક્તિ ભગવાનના આદેશના પાલનમાં કાર્યરત હોય ત્યાં સુધી ભગવાનથી તેને વાસ્તવિક વિયોગ નથી હોતો. તો અહીં આપણે બે મહાપુરુષોનો, બે મહાત્માઓનો, બે મહાભાગવતોનો સંવાદ સાંભળી રહ્યા છીએ. જેવી રીતે ભગવદ્ ગીતામાં ભગવાન વર્ણન કરે છે કે મદચિતા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંચ મામ નિત્યમ તુષ્ટયંતિ ચ રમંતિ ચ. જેવી રીતે ભગવાનના બે શુદ્ધ ભક્તો, મહાન ભક્તો ભેગા થાય તો એમની ચર્ચા ભગવાન વિશે જ હોય. એવી રીતે અહીંયા વિદુરજી અને ઉદ્ધવજી આ બંને મહાભાગવત ભગવાનના મહાન ભક્ત છે. અને બંનેમાં એક સમન્વય જોવા મળે છે. પાછળના શ્લોકોમાં તમે સાંભળ્યું હશે કે ભગવાન ઉદ્ધવજીને બતાવે છે કે હે ઉદ્ધવ, જ્યારે દેવતાઓ અને વસુઓએ મળીને એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને એ સમયે ઉદ્ધવજીના અંશ એક વસુ એ પણ હાજર હતા.
કેમ કે વસુ અને દેવતાઓ મળીને એ યજ્ઞનું આયોજન કર્યું હતું. એ યજ્ઞમાં ભગવાન પણ હતા અને ભગવાનને જોઈને એ જે ઉદ્ધવજીના અંશ વસુ હતા એમને ભગવાનની એમનું સંગતિ એમનો સંગ પ્રાપ્ત કરવા એમના પાર્ષદ બનવા અભિલાષા કરી. આપણા ગુજરાતીમાં કહીએ તો મનોરથ કર્યું. આવું મનોરથ કર્યું. ભગવાન જાણી ગયા. ભગવાન પરમાત્મા રૂપે બધાના હૃદયમાં વાસ કરે છે અને જીવની શું ઈચ્છા છે ભગવાન જાણે છે. ઘણી વાર આપણે ચર્ચા કરતા હોઈએ કે ભગવાન બધાની ઘરે જઈને માખણ ચોરી શા માટે કરતા? શું નંદ મહારાજ યશોદાની ઘરે માખણની કોઈ કમી હતી? અથવા જે બીજા ગોપીઓની ઘરે ગાયો હતી એના કરતા પણ ઉત્કૃષ્ટ ઉત્તમ કક્ષાની ગાયો નંદ મહારાજની ઘરે હતી અને અમુક વિશેષ ગાયો હતી જેના દૂધથી માખણ બનતું હતું. છતાં ભગવાન બીજાની ઘરે કેમ ચોરી કરતા? પણ ભગવાન અંતર્યામી છે, બધાના મનોરથો જાણતા. બધા ગોપીઓના મનોરથો હતા કે કૃષ્ણ આવીને અમારી ઘરે પણ અમારી હાથનું માખણ ખાય, એવા મનોરથો હતા. એટલે ભગવાન જઈને ચોરી કરતા. આજના સમયમાં આવા ધર્મના કુખ્યાત પ્રચારકો થઈ ગયા. તે આનામાં આપણે શું શિક્ષા લેશું? એમ ભગવાન ચોરી કરી તો આની શું શિક્ષા લેશું? તો બધી જગ્યાએ શિક્ષા લેવા માટે તમારું જ દિમાગ કામ ન કરે. કેમ કે ભગવાનની જે લીલાઓ છે અપ્રાકૃત છે, અલૌકિક છે, અને એને તમે પ્રાકૃત માનસિક વાળા, ભગવાન પ્રકૃતિથી પરે છે અને આપણે પ્રકૃતિના અધીન છીએ. પ્રકૃતિ એમના અધીન છે, એ પ્રકૃતિના અધીન. તો એમની લીલાઓ અપ્રાકૃત લીલાઓ છે. તો એને સમજવા માટે આપણે પ્રાકૃત બુદ્ધિથી કંઈક તાર્કિક બુદ્ધિથી ન સમજી શકો. એટલે આજના સમયમાં લોકો આની ઉપર બહુ આરોપો કરે છે. વિડંબના તો ત્યારે થઈ જાય કે જ્યારે વ્યાસપીઠ અને ધર્મના ધાર્મિકનું પ્રદર્શન કરવા વાળા લોકો પણ આવી રીતે આક્ષેપને આરોપો કરે છે. આપણું હૃદય બહુ દુઃખી થઈ જાય છે. આ લોકો શું બોલે છે? આમ કૃષ્ણ વિશે બોલે છે, રાધા વિશે બોલે છે. તો ભગવાનની લીલાઓને સમજવા માટે આપણે આચાર્યોનો આશ્રય લેવો પડે, મહાન પરંપરાનો આશ્રય લેવો પડે. એના વગર કોઈ સમજી ન શકે. તો ભગવાન અંતર્યામી છે અને ભગવાને એ ઉદ્ધવજીની ઈચ્છાને જાણી ગયા. એક વાત અહીંયા ઉદ્ધવની જે ઈચ્છા પૂર્ણ કરવા એમને પાર્ષદ પદ આપ્યું, એમની ઈચ્છા પૂરી કરી. ભગવાન એવી રીતે પોતાના ભક્તોની ઈચ્છાઓને પૂરી કરે છે જે યોગ્ય ઈચ્છા હોય છે. આપણે જોઈએ છીએ જ્યારે ભગવાન વામન દેવ તરીકે આવ્યા અને ભગવાનને જોઈને બલિ મહારાજની પુત્રી બહેન હતા ને, બેન હતા કે પુત્રી જે બી હોય, એમણે બલિ મહારાજને જોઈને પહેલા તો એમના બહુ ઠીંગણા હતા બાળક રૂપમાં જાય. તો એમને જોઈને એવું થયું કે આહા હા, આવો બાળક હોય તો ગોદમાં લઈને હું દૂધ પીવડાવું. આવી ઈચ્છાઓ મનમાં વ્યક્ત કરી. પણ જ્યારે બલિ મહારાજનું સર્વસ્વ હરણ કરી લીધું છલ કરીને, તો એની અંદર બીજી પણ ઈચ્છા થઈ કે આવો તો હોય તો મારી નાખ. અને ભગવાન જાણી ગયા અને એ ઈચ્છા પણ ભગવાન કૃષ્ણના અવતારમાં એ પૂતના બનીને એની ઈચ્છા પૂરી કરી. એને સ્તનપાન કરાવવાની ઈચ્છા અને મારવાની ઈચ્છા હતી, એ પણ પૂરી કરી. ખેર ભગવાનને કોઈ મારી શકે નહીં, પણ એની ઈચ્છા તો કહેવાનો અર્થ એ છે કે ભગવાન અંતર્યામી છે, બધું જાણે છે અને યોગ્ય ઈચ્છા હોય તો નિશ્ચિત ભગવાન પૂરી કરે. આપણે જાણીએ છીએ જે કેવટ થઈ ગયા, કેવટને બહુ ઈચ્છા હતી. બતાવે છે કે કેવટ ક્ષીરસાગરના કાચબા હતા અને ક્ષીરસાગરમાં ભગવાન અનંત શેષ ઉપર શયન કરે છે. લક્ષ્મીજી એમના ચરણોનું સેવન કરે છે અને એમના ચરણ જોઈને કાચબા રૂપે એમની ઈચ્છા થતી ચરણ સ્પર્શ કરવાની, પણ લક્ષ્મીજી એને નજદીક આવતા તો હટાવી દેતા.
પણ ભગવાન જાણતા હતા કે એની શું ઈચ્છા છે. આપણે તો કેવા છે મતીવાળા, મારું આ કામ થઈ જાય ભગવાનની અમે ઈચ્છા કરીને પછી પૂરી ન થાય એટલે ચલો બીજો કોક ખોળીએ. પણ આ ભગવાનને ખબર છે કે કઈ ઈચ્છા એની પૂરી કરવા જેવી છે ને કઈ નહીં. બીજા દેવી દેવતાઓ ગમે તે ઈચ્છા તમારી પૂરી કરી દે, પણ ભગવાન ગમે તે ઈચ્છા આપણી પૂરી ના કરે. યોગ્ય ઈચ્છા હોવી જોઈએ જેનાથી જીવનું પણ કંઈક કલ્યાણ થાય, પરમ મંગલ થાય. તો ભગવાને એ જ કચ્છપ કેવટ બન્યા અને ભગવાને એમની ઈચ્છા પૂરી કરી, ચરણ સ્પર્શ કરવાની, ધોવાની. જ્યારે સીતાજી સાથે હતા અને કેવટે કહ્યું કે નહીં પ્રભુ તમારા ચરણ ધોયા વગર હું નહીં બેસવા દઉં, ત્યારે આમ ભગવાન સીતાજી તરફ જોવે છે. જ્યારે જોવે છે તો હવે ત્યારે તો તમે એને દૂર કરીને હવે તો ભગવાન આમ જોઈને મુસ્કરાયા, થોડીક હસ્યા કે ઠીક છે હવે તો એને ભગવાને એવી. તો કહેવાનો અર્થ અહીંયા ઉદ્ધવજીની ભગવાને ઈચ્છા પૂરી કરી. એવી જ રીતે વિદુરજીની પણ ઈચ્છા હતી. વિદુરજી ધર્મરાજ છે અને વિદુરજી ધર્મરાજ હોવાને લીધે જે એમને દરરોજ પાપીઓના ને એ જ કેસ સાંભળવા પડે ને એમની જ બધી કથાઓ સાંભળવી પડે. આ મીરા રોડના આ નગરથી આવ્યો છે ને એને આટલા બકરા માર્યા છે ને એટલા એને શું સજા આપી. આખો દિવસ એમ છે ભગવાનના મહાન ભક્ત, પણ આખો દિવસ એમને આ સાંભળવામાં જ જાય છે. ત્યારે મને યાદ આવે છે કુંડલ કૃષ્ણ પ્રભુને આપણે અહીંયા એક ડ્રામા કર્યો હતો, એમાં શું નામ દેતા એનો, યમરાજનો ને એમાં ધર્મરાજ જ બન્યા હતા મને લાગે. તો આખો દિવસ એ જ સાંભળવું. એમની પણ અંતર ઈચ્છા હતી કે આજ બધા સાંભળજો કે ક્યારે ભગવાનની કથા પણ મને સાંભળવા મળશે, ભગવાનનો પણ સંગ પ્રાપ્ત. આ બધા પાપીઓનું જ સાંભળવું. ભક્તની ઈચ્છા હોય છે, તીવ્ર ઈચ્છા હોય ભગવાનનો સંગ પ્રાપ્ત કરવાની, ભગવાનની કથા શ્રવણ કરવાની. તો ભગવાનના ભક્તો એવી રીતે હૃદયમાં ઈચ્છા કરીને ભગવાનને એમની ઈચ્છા પૂરી કરી. તો એ પણ વિદુરજી રૂપે આવ્યા અને ભગવાનનો સંગ એમને પ્રાપ્ત થયો. તો બંનેમાં એક સમન્વય છે કે ભગવાનની સંગ પ્રાપ્ત કરવાનો બંનેની તીવ્ર ઈચ્છા હતી અને બંનેની ભગવાને ઈચ્છા પૂરી કરી. એવી રીતે આ બંને ભક્તો અહીંયા મળીને એમનો સંવાદ છે. એટલે આ બહુ શ્રેષ્ઠ સંવાદ ગણાય, બે મહાભાગવતો છે. તો ઉદ્ધવજી એ સમયના આપ જાણો છો બહુ મહાન વિદ્વાન વ્યક્તિ હતા, આટલા મોટા જ્ઞાની હતા કે એમને જ્ઞાન સાક્ષાત બૃહસ્પતિથી એના સ્વર્ગમાં જ્ઞાન પ્રાપ્ત કર્યું, પણ સ્વર્ગમાં ડાયરેક્ટ પ્રિન્સિપલ થી, કોઈ લેક્ચરારથી નહીં. દેવતાઓના ગુરુ બૃહસ્પતિથી જ્ઞાન પ્રાપ્ત કરેલું છે અને એમને ભગવાનના પાર્ષદ બનવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો. અને ભગવાને એમના જ્ઞાનથી પણ પ્રેમ ભક્તિ ઊંચી છે એ અનુભવ કરાવવા માટે અને ઉદ્ધવજી જેવો વિદ્વાન વ્યક્તિ પોતાના મુખથી કંઈક ઉચ્ચારણ કરશે તો એનો સંસારમાં બહુ પ્રભાવ થશે. એ જોઈને ઉદ્ધવજીને ગોપીઓને સાંત્વના આપવા મોકલ્યા હતા. એક તો વિદ્વાન છે, કોઈ પણ મોટો વ્યક્તિ જ્યારે કંઈક બોલે તો એનું લોકોમાં પ્રભાવ હોય. કોઈ પણ વ્યક્તિ બોલી જાય. આજે જ એક વ્યક્તિ મને પૂછ્યું, કોઈ નાસ્તિક હતો, કે ગીતામાં બધી જગ્યાએ ભગવાન ઉવાચ જ કેમ લખી નાખ્યું, કૃષ્ણ ઉવાચ લેખું તું આમ કર. મેં કહ્યું ભગવાન તો કૃષ્ણ ને ભગવાનમાં શું ભેદ છે કઈ? ભગવાન ઉવાચ એટલે માટે લખ્યું કે આ ભગવાન બોલી રહ્યા છે. ઘણા જણા તો આમ કહી દે કે કૃષ્ણ ભગવાન નથી, અને ભગવાન ઉવાચ લખ્યા પછી પણ ગીતા ઉપર ટીકા કરવા વાળા લખી નાખે છે. એક વ્યક્તિ અહીંયા સુધી બોલી ગયો કે કૃષ્ણ નથી બોલતા, અંદર બેઠો એક શિવ બાબા બોલે છે. તો અમે કીધું અંદર બેઠો કેમ બોલે, બહાર આવીને બોલી જાય ને શું ડરશે? સાક્ષાત બોલી લે, કૃષ્ણની આડે લઈને કેમ બોલે છે? તો આવી રીતે લોકો તો ભગવાન ઉવાચ કેમ લખ્યું છે? ભગવાન બોલે છે, સાક્ષાત ભગવાન બોલે છે એટલે ભગવાન ઉવાચ લખ્યું છે. અને ભગવાન બોલે તો એનો પ્રભાવ હોય, એનું વેલ્યુ હોય. એ સમજવું જોઈએ ને તમારે કે ભગવાન હોય તો ભગવાન બોલી રહ્યા છો તો એનું મહત્વ તમારે સમજવું જોઈએ ને. પણ લોકો કઈ
કે વાતો મનગઢત વાતો. તો ભગવાને ઉદ્ધવજી પાસે એવા છે, ઉદ્ધવજી બોલશે અને ઉદ્ધવજી જે ઉદ્ગારો કર્યા ત્યાં ગયા પછી પ્રેમના, તો એનું બહુ મત. અત્યારે મહાન વિદ્વાનો પણ જ્યારે પ્રવચન આપતા હોય તો ઉદ્ધવજી જેવા વિદ્વાન વ્યક્તિએ પણ વૃંદાવનની ગોપીઓના રજકણના અભિલાષા કરી છે, તો એનો બહુ પ્રભાવ પડે, મહત્વ હોય. તો એવા ઉદ્ધવજી અને વિદુરજીનો આ સંવાદ આપણે સમજી શકીએ કેટલો મહત્વપૂર્ણ છે. આવો આ શ્લોક ઉપર હવે ચર્ચા કરીએ. જ્યારે વિદુરજીની ભેટ થઈ ઉદ્ધવજીને, એ બધો પ્રસંગ તમે સાંભળ્યો છે. અહીંયા બહુ સુંદર આ પ્રસંગ બોલે, સો અહમ તદ દર્શનાન હાલાદ વિયોગ આરતી યુત. આહલાદ ને આર્ત, આર્ત સમજી શકો ને, આરતી, આરતી મતલબ દુખી, આરતી અર્થાર્થી જિજ્ઞાસુ, આરતી મતલબ દુખી, અને આહલાદ મતલબ આનંદ. અહીંયા ઉદ્ધવજી આનંદ અને દુઃખ બંનેની વાત કરે છે. આનંદની શું વાત કરે છે? સો અહમ દર્શનાન, ભગવાનના જે મને દર્શન મળ્યા, ભગવાનનો જે સંગ મળ્યો, એના વિયોગથી, એનાથી જે આનંદ મળ્યો, અને એવા ભગવાનના વિયોગથી હું અત્યારે આર્ત છું, દુખી છું. કેમ દુખી છે? હવે એક અહીંયા પ્રશ્ન વિચાર કરો. આપણે બધા ભગવાનથી દુખી દૂર જ છીએ ને, વિરમ જ છે. કોણ દુખી છે? હા, આપણે દુખી છીએ. કેમ દુખી નથી? એકવાર એક ભક્ત પ્રભુપાદ મહારાજ પાસે આવ્યો અને કે પ્રભુપાદ મહારાજ શિક્ષા અષ્ટકમમાં મહાપ્રભુએ કીધું, નયનમ ગલદ અશ્રુ ધાર્યા. નામ તો હું આટલા વર્ષથી લઉં પણ ક્યારે અશ્રુ આવતા, રડવું આવતું? તો પ્રભુપાદ મહારાજ કીધે રડવું નથી આવતું એના માટે રડ. પણ આપણે વિયોગનું દુઃખ નથી એના માટે પણ દુઃખ નથી. ચલો વિયોગનું દુઃખ નથી થતું પણ એના માટે પણ કોઈ દુઃખ નથી કે ચલો વિયોગનું દુઃખ જ નથી થતું, કઈ અનુભવ જ નથી થતું કે ભગવાનથી પણ આપણે દૂર છીએ કઈ વિયોગનું. તો વિયોગનું દુઃખ આપણને કેમ નથી થતું? એક આનો ઉત્તર ઉદ્ધવજીના આ ઉદ્ગારથી મળે છે. પહેલા કે છો અમ દર્શનાથ આહલાદ, એમના સંગથી, એમના દર્શનથી જે મને આનંદ થયો, હવે એમના વિયોગથી હું દુઃખી છું. મતલબ એમના સંગ મળ્યો, એમના દર્શનનો સંગ મળ્યો, એમનો સંગ મળ્યો, એમની સાથે રહેવા મળ્યો, એનાથી જે આનંદ એમને મળતો એની અનુભૂતિ એમની પાસે. આપણને વિયોગનો અનુભવ કેમ નથી થતો, દુઃખ કેમ નથી? કે આપણી પાસે હજુ એની અનુભૂતિ થઈ નથી, એની અનુભૂતિ છે નહીં. જે રીતે એક ભૌતિક ઉદાહરણથી સમજો તમે. કોઈ કરોડપતિ છે, એની પાસે બંગલો છે, એસી છે, 2-4 ગાડીઓ છે મોગી, અને એ ક્યારેક દેવાળું નીકળી જાય, ઉઠી જાય અને ઝોપડામાં આવી જાય, તો એ દુઃખી થઈ જાય. થાય કે ન થાય? શું અનુભવ થાય? કેમ દુઃખી થઈ જાય? ઝોપડામાં રહે એ દુઃખી નથી, એટલો દુઃખી નથી એના જેટલો. ઝોપડામાં રહેતો હોય એટલો દુઃખી ન હોય જેટલો એ દુઃખી થઈ જાય. કારણ કે એને પેલા બધા ધનની અનુભૂતિ હોય, એને અનુભૂતિ થયેલી હોય કે આવા ગદ્દા હતા, આવો એસી હતું, આવું હતું, ગાવી ગાડી હતી ઝોપડામાં, તો એ એની અનુભૂતિ એને દુઃખી કરે. જ્યારે કે એની બાજુ ભલે બીજો ઝોપડા વાળો રહેતો હોય એના જેટલો દુઃખી ન હોય. અને ક્યારેક ક્યારેક તો એની અનુભૂતિ એટલી બધી એને દુઃખી કરે કે સોસાઇટ કરી નાખે. જ્યારે ઝોપડામાં વાળો એ કોઈ સોસાઇટ ન કરે. તો કહેવાનો અર્થ કે આપણને એની ભગવાનના સંગની યા ભગવાનની જે સંગતિ આહલાદ થાય છે, જે આનંદ છે, એની અનુભૂતિ થતી નથી, થઈ નથી હજુ સુધી. એના માટે એમના વિયોગનું પણ દુઃખ લાગતું નથી. આપણો છોકરો છે, નાનાથી મોટો કર્યો છે પછી મરી જાય ત્યારે આપણે રડીએ એના માટે. એને જ્યારે કે કોઈ એ કઈ ગાઢ સંબંધ નથી, એને જેની સાથે સંબંધ છે એના માટે નથી, પણ એની અનુભૂતિ નથી ને એની અનુભૂતિ છે, એટલા માટે રડવું આવે. આ મારા ખોળામાં રમતો હતો ને આમ હતો, આવી કરી. એવી રીતે જે ઉદ્ધવજીને ભગવાનના સંગની, એમના દર્શનની અનુભૂતિ હતી. અનુભૂતિનો અર્થ છે કે એ
કેવી રીતે બોલતા, કેવી રીતે ચાલતા, એમની કેવી મુસ્કાન હતી, એ કેવી રીતે વાત કરતા, એ બધાનો અનુભવ થાય. આપણે તો જ્યારે ભાગવત કથા પણ સાંભળતા હોઈએ ને તો સાંભળીને ખંખેરીને બીયા જાય, એની અનુભૂતિ નથી કરતા, એની અનુભૂતિ થતી નથી. અત્યારે એક જન્માષ્ટમી પહેલા એક કથા ચાલતી હતી, તો એમાં આપણે કેટલા વર્ષોથી સાંભળીએ છીએ કે દેવકીની સામે દેવકીના જન્મેલું બાળક કંસ ઉલટા હાથથી પકડીને પટકી દેતું શીલા ઉપર અને માથું ફાટી એ મરી જતું. આપણે સાંભળ્યું છે પણ ક્યારે એની અનુભૂતિ નથી થતી. તમે એવો અનુભવ કરો કે આ મારું જ એક છોકરું હોય, જન્મ થઈ જાય એને શીલા ઉપર પટક્યું હોય તો મારી શું સ્થિતિ થાય? પણ એ અનુભૂતિ આપણને થતી નથી. કેમ કે હજુ બીજી અનુભૂતિઓ બહુ ભરાયેલી છે, હે ને? એક વ્યક્તિ એક ભક્તને પ્રશ્ન કર્યો કે પરમાત્મા હૃદયમાં છે તો આપણે ગલત કામ કરીએ રોકતા કેમ નથી? તો એણે એક તાર્કિક ઉત્તર આપ્યો કે ઘડિયાળ હોય ને ટક ટક વાગતી હોય, એ દિવસે તમને નથી સંભળાતી, પણ રાતના હુતા હો ને ત્યારે ટક ટક આમ અવાજ સંભળાય. એને એ શું કહેવા માંગે? દિવસે તમારામાં આટલો ચારો બાજુ શોરગુલ હોય કે એ અવાજ સંભળાતો નથી, પણ રાત્રે શાંત હોય એટલે સંભળાય છે કે આ ટક ટક વાગે છે. એવી રીતે આપણા હૃદયમાં આટલો શોરગુલ પહેલાથી આટલી વાસનાઓ, આટલો કચરો ભરેલો છે કે ભગવાનનો અવાજ આપણને સંભળાતો નથી. એ શું કહે છે કે એ નથી સંભળાતું આપણને. તો એને બધું સાફ હોય ને શાંત હોય તારે સંભળાય. અત્યારે તો કેટલું ભરેલું છે. એક ધની વ્યક્તિ એક ગુરુ પાસે ગયો અને એને કીધું કે મહારાજ अब तो एकमात्र शांति की इच्छा है. तो गुरुए कीधु शांति की इच्छा मत करो, इच्छाओं को शांत करो. તો એટલી બધી ઈચ્છાઓ છે કે શાંત નથી તો શાંતિ નથી, તો કેવી રીતે પરમાત્મા પણ કંઈક બોલતા હોય તો સંભળાય? એ રોકતા હોય પણ એ નથી સંભળાતું. બહુ સરસ ઉત્તર આપ્યો. તો કહેવાનો અર્થ છે કે આપણા હૃદયમાં આટલી બધી સંસારનું આ બધું ભરેલું છે કે એ અનુભૂતિઓ થતી નથી, એના અનુભૂતિ નથી થતી. પણ ઉદ્ધવજીને એ અનુભૂતિ થયેલી છે ભગવાનના સંગની. હવે આપણે કથા પણ સાંભળીએ પણ એ અનુભૂતિ થતી નથી. કેટલા વર્ષોથી ભાગવત સાંભળીએ, કેટલા વર્ષોથી છે, પણ હજુ અનુભૂતિ ક્યારેક એની અનુભૂતિ જોવી હોય તો જો હું તમને એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપું. તમે જપ કરો, જપ કરો ત્યારે એકદમ બધું ભૂલીને માત્ર એટેન્શન નામ ઉપર રાખીને તમે જપ કરો. એવું થતો નથી પણ ક્યારેક થઈ જાય છે, ક્યારેક થાય છે આવો જપ કે તમે આદિ માળા યા થોડી 2-4 મિનિટ એવું થઈ જાય બધું ભૂલી ગયા ને જપમાં જ આપણું પૂરું એટેન્શન હતું, તો તમે એ ક્વોલિટી માટે તડપી જાઓ કે આવું ક્યારે થશે, અને એ લોભ આપણને જપમાં નિરંતર છે. એટલે નામ તમે ગમે તે રીતે લો, નામ પ્રભાવ કરશે જ, પણ એટેન્શન થી લેવા માટે સાવધાનીપૂર્વક લેવાથી શું થાય? સાવધાનીપૂર્વક લખશો તો તમારો અનુરાગ થશે, અને અનુરાગ થશે ત્યારે તમે આમાં ટકી રહેશો. નહીં તો 2-4 થાય ને પછી ટીંગવી દેશો કે અરે જવા તો કંટાળો આવે છે. તો કહેવાનો અર્થ ત્યારે અનુભૂતિ થાય જ્યારે બધું બીજું આપણું માનસિક એટેન્શન હટી જાય ને બધાથી, અને માત્ર એમાં જ તમે એક ચિત્ત થઈને જો નામ ઉપર જપ કરો તો તમને એકદમ આટલો બધો આનંદ આવે કે પાછો ક્યારે આવશે, એના માટે આપણે જપ કરતા હોઈએ. એ આનંદની એવી જ રીતે આ ભગવાનનું ઉદ્ધવજીને વિયોગનું થયું કે જે ભગવાનનો સંગ હતો એમનો એ સ્મરણ કરીને જે આનંદ મળતો હતો એ આનંદનું સ્મરણ કરી અને દુખી છે, પણ એમનો આનંદનું સ્મરણ કરીને દુખી થવું એ પણ આનંદ છે. એ પણ એક જાત આધ્યાત્મિક જગતમાં સુખ ને દુઃખ બંને આનંદ છે. આધ્યાત્મિકમાં સફળતા વિફળતા બંને એક જ છે. ભૌતિક જગતમાં સફળતા એમાં એક જ છે. ભૌતિક જગતમાં સફળતા વિફળતા છે, વિફળતા વિફળતા છે. પણ આધ્યાત્મિક જગત તમે સમજો ભગવદ્ ગીતા વિતરણ કરવા ગયો કોઈ, એક વ્યક્તિ આખો દિવસ પરિશ્રમ કરીને 100 ભગવદ્ ગીતા વિતરણ કર્યા,
અને એક વ્યક્તિ આખો દિવસ પરિશ્રમ કરીને એક પણ ગીતા નો જ્ઞાન, પણ બેયોને માર્ક્સ પૂરા મળશે. બેયોના, કેમ કે એને પણ પ્રયાસ કર્યો, એને પણ પ્રયાસ કર્યો. પ્રયાસ બંને વ્યક્તિએ કર્યા છે. સફળ અસફળ એ તમારા હાથમાં નથી, પણ તમારો જો પ્રયાસ છે ને એ આધ્યાત્મિક જગતમાં એ પ્રયાસ પૂર્ણ છે. તો પ્રયાસ હોવો જોઈએ. એવી જ રીતે આધ્યાત્મિક જગતમાં તમે રડો એ પણ મહાન સુખ છે. રડવું પણ મહાન સુખ છે. એને ક્યારે એ દિવસો આવશે કે ભગવાન માટે હું રડીશ, તો એ દુખી છે એ પણ બહુ આનંદની વાત છે. પહેલા જ મેં કીધું કે આપણને તો કોઈ દુઃખ થતું નથી, તો આપણે તો હજુ સુધી જે આનંદ ખોળીએ છીએ એનાથી વંચિત જ છીએ, એમ જ સમજવું જોઈએ. જે આનંદ માટે આપણે તડપી રહ્યા છીએ આનંદથી વંચિત છીએ. અહીંયા તો દુઃખમાં પણ આનંદ છે કે આપણે દુઃખી નથી, વિયોગમાં છીએ પણ કોઈ દુઃખ નથી. પણ ઉદ્ધવજી દુઃખી છે, આર્ત છે, અને પાછો એ ભગવાનનો સંગ પ્રાપ્ત કરવા ઈચ્છે છે કે ક્યારે થશે. એક ભક્તે કીધું કે ગોપીઓએ કીધું કે અમે કૃષ્ણનું ક્યારે સ્મરણ, કૃષ્ણને ક્યારે યાદ કર્યા જ નથી. તમે ક્યારે યાદ ન કર્યા? હા, યાદ તો એને કરાય જેને ક્યારે ભૂલ્યા હોય, તો યાદ કરવા પડે ને. જ્યારે ક્યારે ભૂલ્યા જ નથી તો યાદ કરવાની કેવો પ્રશ્ન આવે? આપણે ભૂલી ગયા છે એટલે યાદ કરવા પડે. યાદ એટલે આપણે આ બધો અભ્યાસ કરવો પડે. એમ નહીં કે ગોપીઓને જપ કરવા પડતા હતા કે આમ કરવું, નહીં નહીં. એમને તો કૃષ્ણનું વિસ્મરણ થયું જ નથી, અને આપણે તો 100% વિસ્મરણ જ છે, એટલે સ્મરણ કરવું પડે. તો ઉદ્ધવજી ને એ આનંદ નો અનુભવ કરીને, અનુભૂતિ કરીને હવે એના વિયોગનું દુઃખ થાય છે. વિયોગ એક ભક્તિમાં એવો, વિરહ એક આટલું મહત્વપૂર્ણ એક અંગ છે ભક્તિનું કે વિયોગ વગર કોઈ જાણી ન શકે કે કોઈ વ્યક્તિ કોને કેટલો પ્રેમ કરે છે. કોઈ પણ તમે આખા ભાગવતમાં અથવા રામાયણમાં ક્યાંય પણ જુઓ, ભરત રામને કેટલો પ્રેમ કરતા હતા એની જગતને ક્યારે ખબર પડી? જ્યારે રામની ભરતનો વિયોગ થયો ત્યારે ખબર પડી કે રામને ભરત પ્રત્યે ભરતને કેટલો પ્રેમ હતો. ગોપીઓ ભગવાનને કેટલો પ્રેમ કરતી હતી એ વ્રજ લીલામાં તમે જ્યારે એમનો વિયોગ થયો ને એ લીલા સાંભળશો ત્યારે તમારે ખબર પડે કે હા હા, ગોપીઓનો પ્રેમ કેટલો હતો. હવે અહીંયા જો અગર ઉદ્ધવજીને પણ આટલો ભગવાનથી પ્રેમ છે, એટલે એ અનુભૂતિ છે ને વિયોગમાં રડે, તો ઉદ્ધવજી ભગવાનને છોડીને અહીંયા આવી ગયા. ભગવાનની સાથે રહેવું જોઈએ ને, પણ જો પ્રેમ ભગવાનની વિયોગનો અનુભવ છે પણ એ ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે. ભગવાને કીધું કે તમે બદ્રિકા આશ્રમ જતા રહો. ગોપીઓ મથુરાથી કેટલું દૂરી હતી, મથુરાથી વૃંદાવન કેટલું દૂર છે. વિયોગમાં એટલા રડી, 18 વર્ષ સુધી તો ભગવાન મથુરામાં જ રહ્યા છે, પણ કોઈ સાંભળ્યું ક્યારે કે ગોપી મળવા ગઈ તમારા વિયોગમાં? મળવાના. કૃષ્ણ કહીને ગયા હતા કે હું આવીશ, તો એમની રાહ જોઈ રહ્યા છે. કૃષ્ણ આવશે કહીને ગયા, મથુરા મળવાના, કૃષ્ણ આવશે. તો ભગવાનના વિયોગને, ભગવાન પ્રેમ કરનાર વ્યક્તિ ભગવાનને વધારે મહત્વ. આપણે સાંભળ્યું છે કે વસુદેવજી કંસને વચન આપ્યું હતું, અષ્ટમ આનો પુત્ર હું આપી દઈશ, પણ જયારે પુત્ર થયો ત્યારે આપ્યો નહીં. ક્યાં આપ્યો? એ તો લઈને મથુરા જતા રહ્યા, ગોકુળ જતા રહ્યા. એમને ક્યારેક ક્યારેક ઇતિહાસમાં તમે જોયું હશે, વ્યક્તિ આવું બતાવે છે કે હું સત્ય દ્રઢ વ્રત છું, હું સત્ય વ્રત છું, સત્ય ઉપર દ્રઢ છું. સત્ય ઉપર દ્રઢ નથી, હું સત્ય વ્રત છું. પોતાનું એ બતાવવા માંગે અમે સત્ય દ્રઢ વ્રત છીએ, અમારું વચન સત્ય છે. સત્યની સાથે છો કે નહીં? તમે તમારા વ્રત કરતા મોટું સત્ય છે ભગવાન જે કહે છે એ મોટું સત્ય છે. તો ભગવાનના આદેશનું પાલન કરે. વિદુરજી પણ ઉદ્ધવજી દુખી છે પણ ભગવાને કીધું કે બદ્રિકા આશ્રમમાં જાય. તો
તો ભગવાનની આજ્ઞાનું ક્યારેક ક્યારેક આપણે બધાને, તમે કોઈ પણ ને કહો, ઘણા હમણાં એક મારવાડીનો અમારે મોટો પ્રોગ્રામ હતો, એમાં મેં રામને કોણ કોણ માને છે, બધા હાથ ઉભા કરી નાખે. રામને તો બધા માને છે. તો મેં એક પ્રસંગ રામાયણનો સંભળાયો કે રામ ખુદ કહે છે કે મમ નામ જપ દ્રઢ વિશ્વાસા પંચમ ભક્તિ વેદ પ્રકાશ. આ રામે ખુદે કીધું. બોલો કેટલા તૈયાર છે? એ કે હાથ ન ઉઠ્યો. જે કરતા હતા એ જ, બાકી નવા કોઈ. તો તમે કેવી રીતે રામને માનો છો? તમે રામને માનો છો એનું શું અર્થ છે? એમની વાત માનવી ને. તમે એમને માનો છો મતલબ એમનો ઉપદેશ, શિક્ષા માનવી. હું ગુરુને બહુ માનું છું, ગુરુની શિક્ષા આપી એ ગીતાને આખું ભારત માને છે. ગીતાની વાતને કેટલા માને? તમે ગીતા માનવા વાળાને લાવો અહીંયા અને કહો કે યજ્ઞો શિષ્ટાન સંતો હો મુંચતે કરું, ભોગ લગાડીને ખાઓ છો? ખબર નથી. ગીતા ઉપર બોલવા વાળોને ખબર નથી. એવું છે. તો આ એક ભગવાન ઉદ્ધવજી અથવા વસુદેવજી ભગવાનને માને છે, તો ભગવાનથી પ્રેમ કરે છે, ભગવાનના આદેશનું પણ પાલન કરે છે. એ મહત્વપૂર્ણ છે. અત્યારે હિન્દુઓમાં, ભારતમાં એ બહુ મોટી સમસ્યા છે. રામને બધા માને, રામની વાતને કોઈ માનતું નથી. અગર રામને બધા માનતા હોય તો બધા જપ કરતા હોય રામના નામના. બધા માનતા હોય ગીતાને, તો ગીતામાં જે લખ્યું હોય પાલન કરતા હોય ને, થોડા ઘણું તો કરે ને પાલન. ભોગ લગાડીને ખાવું આ તો કઈ મોટું બહુ નથી, કઠોર. આટલું તો કરી શકે ને, નથી કરતા. આ તો આપણે ઉપકાર માનવો જોઈએ પ્રભુપાદ મહારાજનો, કે એને કેવી રીતે સરળ બનાવીને આપણને સ્ટેટ વે આપ્યો. હે ને, ગીતા જીવનમાં કેવી રીતે આચરણ કરવાનું, એનો કેવી રીતે સરળતાથી આપણે ગીતામાં. એકવાર મને યાદ છે, આપણે અહીંયા મીરા રોડમાં ઉમાપતિ પ્રભુનો લેક્ચર તો કોઈને ઘરે પ્રોગ્રામ હતો, 15 વર્ષ પહેલાની વાત છે. તો પ્રવચન પછી ગીતા ઉપર બોલ્યા. ગીતા પછી આપણે એક ભક્તની દીકરી પ્રશ્ન કર્યો એમને કે મેં તો ગીતા 3-4 વાર વાંચી પણ મને તો કઈ સમજમાં આવી નહીં. ઉમાપતિ પ્રશ્ન કર્યો. તો ઉમાપતિ પ્રભુએ પૂછ્યું કે કેટલી માળા કરે? તો માળા તો 16 કરું. તું જ ગીતા સમજી છે. એના કુંડલ કૃષ્ણ પ્રભુ એકવાર કહેતા હતા કે કોઈ મોટી સભા હતી, ધર્મ સભા, ને એમાં લાસ્ટમાં એનો નંબર આવ્યો ભક્તનો. બોલો કે 2 શબ્દોમાં બોલી દો. બહુ ટાઈમ એમણે બોલ્યો તો કે શું બોલો રામ સીતા ઈસમે ભાગવત ઈસમે ગીતા. તો એક સાર રૂપે છે ને, તો જ ગીતા સમજી છે, બાકી સમજી જ ન હક્યા ગીતા. અને ગીતા ન સમજી ગયા એટલે તો કૃષ્ણ ચિંતા કરીને ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવ્યા કે અરે ગીતાની શિક્ષા આપી, પણ કોઈ સમજી જ ન હક્યું. એ તો બધા કઈ ના કઈમાં પડી ગયા. કર્મ હી આમ છે ને, રિક્ષાની પૂછી પાછળ લખી નાખે કર્મ હી પૂજા, આખો દિવસ રિક્ષા ચલાવીને સાંજે પાપ શેર મારીને સુઈ જાય, અને પાછળ લખ્યું કર્મ હી પૂજા, ગીતા કા સિદ્ધાંત. કર્મ હી પૂજા ને પૂજા હી કર્મ હે. તો બહુ મુશ્કેલ થાય ક્યારેક ભગવાનને માનવા, પણ ભગવાનની વાતને માનવા એ પ્રેમ. તો ઉદ્ધવજી યુત પ્રભુ, હવે હું દુખી છું અને ગમિષ્ય દૈતમ તસ્ય, પ્રિય કૃષ્ણએ જે કીધું તું એની અનુસાર હું બદ્રિકા આશ્રમ જઈશ. મંડલમનો અહીંયા અર્થ કર્યો છે મંડલ, અથવા લખે છે કે બદ્રિકા આશ્રમ તરફ જઈશ. બદ્રિકા આશ્રમમાં પ્રભુપાદે ટીકામાં લખ્યું કે ત્યાં નર નારાયણે તપસ્યા કરી છે, અને ત્યાં નર નારાયણનો સંગ પ્રાપ્ત કરવા થઈ. એનો અર્થ છે કે એક ધામ તરીકે પણ છે બદ્રિકા આશ્રમ. અને બદ્રિકા આશ્રમ, બદ્રી આશ્રમ તો ખબર છે તમને, બદ્રિકા આશ્રમ કેમ કહે છે? બદ્રી જ્યારે નર નારાયણ ત્યાં તપસ્યા કરી, એ સ્થાનને આટલા માટે ચોઈસ કર્યું બદ્રિકા આશ્રમનું કે ત્યાં કોઈ પણ તપસ્યા કરે તો એનો 10 ગુણા યા 100 ગણા જે બી હોય આટલા ગુણા એનો ફલ પ્રાપ્ત થાય. તો એ સહસ્ત્ર કવચ નો વધની કથા, તમે મોટી કથા છે. તો એનો વધ કરવા માટે 1000 વર્ષ કોઈ તપસ્યા કરી હોય એનું એક કવચ તોડી નાખે,
એટલા માટે ભગવાને એ સ્થાન ચોઈસ કર્યું કે એ સ્થાનમાં આપણે એક દિવસ પણ તપસ્યા કરીએ, 100 વર્ષ તપસ્યા કરશું તો 1000 વર્ષનું ફળ મળશે. અને એ એનું કવચ તોડી નાખ્યું. એવી રીતે 1000 કવચ થાય એના. એ પછી કર્ણ બન્યો અને એ મોટી કથા છે. તો એમાં જ્યારે ભગવાન તપસ્યા કરતા હતા ત્યારે લક્ષ્મીજી જોયું કે ભગવાનની ઉપર બદ્રીના વૃક્ષ તરીકે થઈને એમની ઉપર છાયા કરી. એ એટલા માટે હું સ્મરણ કરી રહ્યો છું કે હમણાં એક પ્રોગ્રામ અમારે જે મારવાડી પ્રોગ્રામ કહું છું ને એમાં બધા 4 ધામની યાત્રા કરીને આવ્યા. હું તો સાથે નહોતો પણ આયા તો એમણે મોટો પ્રોગ્રામ રાખ્યો કે મેં યાત્રા તો કરીને આવ્યા પણ તમે તો મારી સાથે આને કંઈક બતાવો. તો મેં એક ધામથી પ્રારંભ કર્યો. પણ એમાં લક્ષ્મીજી એમની ઉપર છાવ બદ્રીના વૃક્ષ કે થઈને છાવ કરી. એટલે બદ્રીનાથ લક્ષ્મીજીના નાથ બદ્રિકા આશ્રમ બદ્રીનાથ નામ પડ્યું. એમાં આટલી બધી સુંદર છે કે ભગવાને ત્યાં એક શિક્ષા આપી કે જીવન ભોગો માટે નથી, તપસ્યા માટે તપસ્યા કરી જોઈએ. એની સાથે સાથે માતાઓને પણ શિક્ષા આપી કે જ્યારે પતિ ભક્તિ કરતો હોય, ધર્મનું આચરણ કરતો હોય તો પત્નીને એની સાથે પૂર્ણ સહયોગ કરવો જોઈએ. હાલાકી તમારા લગ્ન થાય ત્યારે પહેલા ફેરામાં આજ વચન હોય. 7 ફેરા પહેલું લગ્ન વચન હોય. પત્ની કહે કે ધર્મમાં તમે મને સાથે રાખશો તો હું તમારા વામ ભાગમાં બેસવા તૈયાર છું. લગ્ન થાય તો એનું જેવી રીતે અગ્નિ પ્રજ્વલિત કરે. અગ્નિ એ યજ્ઞ છે, ખાલી અગ્નિ નથી. યજ્ઞ કોઈ પણ આપણા સંસ્કારોમાં અગ્નિનું પ્રમુખ સ્થાન હોય છે, એટલે યજ્ઞનું પ્રમુખ સ્થાન હોય છે. તો યજ્ઞ વચ્ચે અગ્નિ હોય ને ચારે બાજુ આમ ફેરા લે. એનો અર્થ શું છે? એનો અર્થ છે કે યજ્ઞ એટલે ભગવાન વિષ્ણુ, ભગવાન અમારા સેન્ટરમાં રહેશે જીવનના, અમારું જીવન ચારે બાજુ ચાલશે. જેવી રીતે મંદિરની પરિક્રમા કરીએ ભગવાનને સેન્ટરમાં રાખીને. તો પતિ પત્નીનો આવો આ ધર્મ છે. તો પતિ જ્યારે ભગવાન તપસ્યા કરી રહ્યા છે તો લક્ષ્મીજી એને પૂરો સહયોગ છાયા આપે છે. એવી રીતે માતાઓને પણ જ્યારે પતિ ભક્તિ કરતો, હાલાકી આ પ્રસંગથી હું અલગ છે, આ તો બદ્રિકા આશ્રમનો ઉલ્લેખ થયો એટલે હું ચર્ચા કરું. એવી રીતે સહયોગ કરવો. એવા તપસ્વી જે બદ્રિકા આશ્રમ છે ત્યાં હું જઈશ ભગવાનની આજ્ઞા. ભગવાનની આજ્ઞાનું પાલન કરવું એ પ્રભુપાદ મહારાજે ટીકામાં લખ્યું કે ભગવાનની આજ્ઞાનું જ્યારે એમના ભક્ત પાલન કરે છે ત્યારે ભગવાનની સાથે જ હોય છે. ગુરુ હોય અથવા ભગવાન, એમની જ્યારે આજ્ઞાનું આપણે પાલન કરશું ને ત્યારે સમજવું કે ત્યાં સુધી ભગવાન આપણી સાથે છે. એટલે પ્રભુપાદ મહારાજે કીધું मैं मरूंगा नहीं, मैं हमेशा तुम्हारे साथ रहूंगा. कैसे? मेरी शिक्षाओं में, मेरे उपदेशों में, मेरे ग्रंथों में. જ્યાં સુધી આપણે પ્રભુપાદ મહારાજના ગ્રંથો વાંચતા રહેશું, એમની શિક્ષાઓ, એમના ઉપદેશો પાલન કરતા રહેશું, ત્યાં સુધી પ્રભુપાદ મહારાજ આપણી સાથે છે. જે દિવસે એનાથી એમના ઉપદેશ આજ્ઞા શિક્ષાઓથી અલગ થઈ ગયા ગુરુને, ત્યારે સમજવાનું કે હવે ગુરુથી આપણે ગુરુમાં. તો એમની શિક્ષાઓ, એમનો ઉપદેશ એ સાથે રાખવો, એને ત્યારે સમજવું કે ગુરુ મારી સાથે છે, પ્રભુપાદ મારી સાથે છે. અને ભગવાનની આજ્ઞાઓનું પાલન કરીને ઉદ્ધવજી પણ મહેસૂસ કરશે કે ભગવાન મારી સાથે છે. તેવી રીતે ઉદ્ધવજી બદ્રિકા આશ્રમમાં જવા માટે તૈયાર થયા, પણ આગળ કરશે વિદુરજી ઈચ્છા કરશે કે ભગવાનની લીલા જે કથા તમને સંભળાવી છે, ભાગવતનો તમે ઉલ્લેખ કર્યો, એ મને પણ સંભળાવો. ત્યારે ઉદ્ધવજી કહે છે કે ભગવાનની આજ્ઞા હતી કે તમને એ કથા ભાગવતની મૈત્રી મુનિ સંભળાવશે હરિદ્વારમાં. એ ભગવાનની મને કીધું તું, મેં તમને. તો એવી રીતે કહી અને વિદુરજી ત્યાંથી વિદાય લેશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે કૃષ્ણ. કુંડલ કૃષ્ણ પ્રભુ બેઠા છે. તો આપણી વચ્ચે કુંડળ કૃષ્ણ પ્રભુ છે, તો એમને 5-10 મિનિટ કઈક આશીર્વચન આપે. હરે હરે. બોલો બોલો. અરે મદ ચિતા મદગત પ્રાણા, એક જ થોડા બંને. બોલ બોલ.
હરે કૃષ્ણ 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 હરે 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 રામ મેં ખાલી ઉપરની લાઈન ઉપર જ વ્યાખ્યા કરી, નીચેની લાઈનમાં મારા મનમાં પણ પ્રશ્ન છે કે ભગવાને કેમ મોકલ્યા છે ત્યાં, અને અપરૂભાઈ કે ત્યાં ભગવાનનો સહયોગ થશે કે આ અનુભૂતિ થશે. મને એ પણ વાત હજુ સમજમાં નથી આવી કે કેમ બદ્રિકા આશ્રમમાં, કેમ કે વૃંદાવનનો અનુભવ થઈ ગયો, હવે બદ્રિકા આશ્રમ મોકલવા છે. થોડું આને બીજી લાઈન ઉપર નહીં, એમાં મહારાજજી કહેતા હતા કે ઉદ્ધવજી ભગવાન કૃષ્ણનો નિત્ય સંગ ચાહતા હતા, અને ભગવાને કીધું કે હું નરનારાયણ રૂપે નિત્ય બદ્રી આશ્રમમાં વાસ કરું છું, તો તમને ત્યાં મારું સાનિધ્ય મળશે, અને મારા વિરહમાં મારી જે લીલાઓ ને મારો સ્વભાવ ને એનું તમે ત્યાં અખંડ સ્મરણ કરશો. એટલે ઉદ્ધવજી, અને કળિયુગમાં તમારી માટે અહીંયા કાંઈ આ સ્થાન રહેવા લાયક નથી એમ. પણ ઉદ્ધવજી કીધું કે ઓકે, હું ઉદ્ધવ સ્વરૂપે ત્યાં નરનારાયણ સંગ તપ કરીશ, પણ મને લતા ગુલ્મ રીતે હું વૃંદાવનમાં વાસ કરીશ. એમની હાર્દિક ઈચ્છા હતી. તો વૃંદાવનમાં ઉદ્ધવજીનો નિત્ય આમ વાસ છે, એક રૂપે, એક ભાવથી, કારણ કે બ્રજને પ્રેમ કરે છે. ઓકે, તો તમે સરસ આ બધી વાત જાણવા મળી, ઘણી બધી. અને સંવાદની બહુ મહિમા છે. ભક્તોએ વાદ વિવાદ નહીં, સમ્યક વાદ એટલે સંવાદ કરવો જોઈએ. અને પ્રભુજી એક સરસ વાત કીધી કે ભક્તો જ્યારે પણ મળે એકબીજા તો ભગવાનની જ વાત કરે. સારું, એ આપણે ગોતવું પડે છે. અમે તો ભક્તોની વાતો કરીએ છીએ. પણ ભક્તોની કરો સારી, પણ સારી વાતો કરો, પણ આપણે ભક્તોની થોડી લીલાની વાતો કરી નાખતા હોય. એટલે ભક્તોની વાતો અને ભગવાનની વાતોનો આનંદ છે. ઓકે, એક પ્રભુજીએ કીધું હતું કે આપણે મંત્રને, ભગવાનના નામનો જપ કરીએ ત્યારે ફૂલ અટેન્શનથી, બધું ભૂલીને, તો એ નામનો ચસ્કો અથવા અનુરાગ એકવાર થઈ ગયો તો એવો ને એવો કરવા માટે ફરીને તમને એવી લાલસા કે આવું ક્યારે, આવી રીતે પ્રેમથી મારું જપ ક્યારે થાય એવું જાગશે. તો આને કહેવાય અનુરાગ પ્રાપ્ત કરવાની સ્થિતિ એમ. તો એ સરસ વાત હતી. તો એને લક્ષ્યમાં એક શ્લોક છે જે મને સ્મરણ આવે છે. કયા પુરાણનો છે નથી ખબર, પણ વેદવ્યાસનો લખેલો છે. મંત્ર મધ્ય સ્થિત મન મધ્ય સ્થિત મંત્ર, બોલો. મંત્ર મધ્ય સ્થિત મન, મન મંત્ર સમાયોગો જપ ઇતિ વિધીયતે. તો જપ કોને કહેવાય કે મન મધ્ય સ્થિત મંત્ર, તમારા મનની મધ્ય, મન વચ્ચે મંત્ર હોવો જોઈએ. અને મંત્ર મધ્ય સ્થિત મન, અને મનમાં મંત્ર હોવો જોઈએ, મંત્રમાં મન હોવું જોઈએ. સમજાય છે? મનમાં મંત્ર હોવો જોઈએ અને મંત્રમાં, અને મન અને મંત્રનો યોગ એને કહેવાય જપ, નકર ગપ. ગપ તો ગપ બસ, મરાઠીમાં કહે છે ગપ બસ, મતલબ મૂંગોરે. મરાઠીમાં ગપ બસ મતલબ શાંતિ રહે, અને આપણામાં ગપ એટલે ગોસીપ, વગર કારણનું બોલવું. તો જપ કોને કહેવાય કે મંત્રમાં મન, મનમાં મંત્ર, અને મન અને મંત્રનો યોગ એને કહેવાય જપ. અને જપ એટલે શું? તો જકારો જન્મ વિચ્છેદ, બોલો. પકાર પાપ નાશક, જન્મ પાપ વિનાશક, જપ ઇતિ વિધીયતે. તમને કોઈ પૂછે કે જપ એટલે શું, તો આપણે કહીએ કે મંત્રની આવૃત્તિ કરવી. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. તો ઓકે, એ તો એક વિધિ છે, પણ જ એટલે તમારા જન્મ મૃત્યુનો નાશ કરે, અને પ એટલે તમારા પાપનો નાશ કરે.
જે આત્માને જન્મ મૃત્યુમાંથી મુક્ત કરે અને આત્માને પાપમાંથી મુક્ત કરે એવી વિધિને જપ કહે છે. તો તમે જે આ કરો છો એમાં બહુ લાભ છે. સૌથી હરિદાસ ઠાકોરને કીધું ચૈતન્ય મહાપ્રભુએ કે હે હરિદાસ, તમે આ સિદ્ધ બકુલમાં બેસીને જપ કરો છો મહામંત્રના, તો ક્ષણે ક્ષણે કર તુમી સર્વ તીર્થે સ્નાન. બધા તીર્થોમાં તમારું સ્નાન થઈ ગયું. ક્ષણે ક્ષણે કર તુમી યજ્ઞ તપ દાન. જેટલા દાન કરવાના છે, જેટલા તપ કરવાના છે એ તમારા થઈ ગયા. નિરંતર કર તુમી ચારી વેદાધ્યાન. આ 4 વેદ વાંચવાનું ફળ તમને મળી ગયું. દેવ મુનિ હૈતે તુમી પરમ પાવન. તમે જપ કરવાથી એટલા પાવન થઈ ગયા છો કે દેવતાઓ અને મુનિઓ પણ તમને અડીને પાવન થઈ જશે. એટલા માટે તોમાસ્પર્શી આત્મ પવિત્ર તે ચેતન મહાપ્રભુ કહે છે કે હું પોતાની જાતને પવિત્ર કરવા તમારો સ્પર્શ કરવા માગું છું, કારણ કે તમે ભગવાન નામના જપ કરો છો. તો વાસ્તવમાં હિન્દી દોહામાં પણ આ વાતને બહુ સરસ રીતે કીધી છે કે નામ લિયા, બોલો, ઉन्होंने जान लिया सभी शास्त्रों का भेद. તમે અગર હરિનામ લો છો તો 4 વેદ વાંચવાનું, બધા શાસ્ત્રનો ભેદ એટલે મર્મ સાર જાણી ગયા. બિના નામ નરકે ગયા, પડ ચારો વેદ. પણ જો તમે હરિનામ નહીં લો તો તમારો ઉદ્ધાર નહીં થાય. પણ જો તમે હરિનામ લો છો તો એમાં બધો સાર આવી ગયો. તો ભગવાન રામ શબરીબાઈને પ્રભુજીએ કીધું હતું, જે 5મી ભક્તિ કહે છે કે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સો વેદ પ્રકાશ. આ વેદનો પ્રકાશ એટલે વેદનું જ્ઞાન તને દઉં છું શબરી, કે મારા નામનો દ્રઢતાપૂર્વક જપ કરવો આ 5મી ભક્તિ છે. અને આ જ વાત કૃષ્ણચંદ્ર ગીતામાં કહે છે, સતત કીર્તયંતો માં. આ જ વાત ચૈતન્ય મહાપ્રભુ કહે છે, કીર્તનીય સદા હરિ. એનો અર્થ એ થયો કે આપણી પાસે પ્રભુપાદજીની કૃપાથી આ ઉદ્ધવજી, ભગવાન વેદવ્યાસ, વિદુરજી, આ જે પ્રસંગ પ્રભુજી આપણને સંભળાવ્યા ભાગવતના, એ બધાના જીવન ચરિત્રમાં પણ આ વાત એકદમ સ્પષ્ટ છે. ભગવાન નરનારાયણ તપ કરે છે, બદ્રી આશ્રમમાં ભગવાન વેદવ્યાસે તપ કર્યું છે, ઉદ્ધવજી ત્યાં બેઠા બેઠા તપ કરે છે. તો કળયુગનું તપ છે હરિનામનું જપ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. અને આ એક વાત હવે સામે બેહીને કહું કે આ જપ યજ્ઞ એટલો સરળ, એટલો સરસ છે કે સોફા ઉપર થાય. બીજા કોઈ યજ્ઞ ભક્તો તો હુતા હુતા અમુક કરે. આપણને શેષ નારાયણ હુતા, રામ રામ. 1 રૂપિયાનો ખર્ચો આમાં નથી. કોઈ પણ પ્રકારની હિંસા. ઇવન તમે ઘરે બેસીને જપ કરશો ને તો ઘરવાળાએ તમને આશીર્વાદ દેશે કે હા શાંતિ 5 મિનિટ તો, હા નકર તમે રહોડા માટા મારશો, આમ થયું હું બનાવ્યું છે ને ભાઈ તું બેસ ને માળા, તો તમને ઘરવાળાના આશીર્વાદ મળશે, તમને શાંતિ મળશે. અને આમાં 1 રૂપિયાનો ખર્ચો નથી અને સૌથી શ્રેષ્ઠ કામ છે. તો કળયુગનું તપ, હરે કૃષ્ણ મહામંત્રનું જપ. તો ગપ બંધ, જપ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ. આના જપ છે ને હરિનામ, એ રાધા રાણીની આ ભક્તિ છે ને, આલાદીની શક્તિની વિલાસ છે. સમજાય? તો બસ રાધાષ્ટમી આવે છે, રાધા રાણીના ચરણોમાં પ્રાર્થના, રાધે જય જય માધવ દૈતે. તમે અમને આ કૃષ્ણ નામમાં શક્તિ આપો. એકાકી આમાં આ હરિનામમાં ધનમાં શક્તિ તો વૈષ્ણવ જ આપે ને, અને આ મૂળ તો રાધા છે ભક્ત. તો રાધા રાણી આપણા બધા મીરા રોડના રાધા ગિરધારી ભક્ત સમાજ ઉપર બહુ વિશેષ દયાળુ કૃપાળુ છે. અને આખી દુનિયામાં ફરો, ઇસ્કોનના બધા મંદિરો એકથી એક ચડિયાતા વિગ્રહ, પણ આપણી જે મીરા રોડના રાધા રાણી છે ને એ નિત્ય કિશોરી છે. એ તમે માર્ક કર્યું, મીરા રોડના જે રાધા રાણી છે દુનિયામાં મળશે નહીં તમને કંઈ. એ નિત્ય આપણે કિશોરી સ્વરૂપ જે વાત કરીએ ને, એ અહીંયા ગિરધારીને
આ છે એમ નામ તમને આમ અહેસાસ, પણ આપણને કે ને અનુભૂતિ તો આ જન્મમાં થાય થારું પ્રભુ, કોઈ અનુભૂતિ જ નથી થતી, નકરી ભભૂતિ ફેરવીએ છીએ આપણે, અનુભૂતિ નથી થતી. તો તમે ધીરે ધીરે હૃદય શુદ્ધ થાય તો થશે. તો નિત્ય કિશોરી રાધા રાની છે, અને એ રાધા રાણીના ચરણોમાં પ્રાર્થના કે આપણી બધાની મતિ શુદ્ધ રાખે અને ભક્તિમાં આપણને શક્તિ આપે. તો આ હરે કૃષ્ણ મંત્ર વિશે લખ્યું છે કે 99.99 તમારી ભક્તિની પ્રગતિ હરિનામ ઉપર છે, બાકી બધું 0.1માં આવે. અને આપણી માટે આ જપ જ 0.1, ફાલતુ બાકી બધો વહીવટ આપણે આદરીને બેઠા છે. તો આપણી ભક્તિની જે પ્રગતિ છે સાધનાની, એ 99.99 શેના ઉપર ડિપેન્ડ છે? હરે કૃષ્ણ મંત્ર ઉપર. અને જેના મંત્ર બરોબર નથી થતા એના બધી ગડબડે છે. કોઈ કોકની કાપતા છે ને કોઈ કોકની વાતો કરતા છે ને કોઈ કોકના દોષ, આ બધું એ કરતા હોય ને સમજી જવાનું કે આની માળા બરોબર થતી નથી, તો જ આ ધંધા એના હોય. બાકી જેને માળામાં રસ આવી ગયો એને દુનિયા ફીકી લાગે ને, અને આપણને એમાં નથી આવ્યો કઠણાઈ, આપણે આપણી બિહારી છે એટલે આપણે સુધારી નાખીએ રાધાષ્ટમીમાં કે આપણે હરે કૃષ્ણ મંત્રના જપ ને મહત્વ આપી અને દ્રઢતાથી નિયમિતથી જપવા છે. એમાં બધી જ પ્રગતિ આપણી માંડી. નામકારી બહુધા નિજ, એની મતલબ બધું જનરેટર, એમાં બધો જ પાવર એ હરિનામમાં છે. તો બસ આપણે બધા એકબીજાને હરિનામમાં હેલ્પ કરીએ, હરે કૃષ્ણ મંત્ર જપીએ, આયોજન કરીએ, અને એ સિવાય ગપ નહીં. આ ચતુર્માસ હાલે છે અને હવે રાધાષ્ટમી આવે છે અને પછી સારા બધા ઉત્સવ આવે. તો બસ કીર્તનીય, અને આ ટેવ પાડવી પડશે. તમે બધા આમ કરો છો પણ ઈના ઈ છે, પ્રભુજીએ કીધું કે આપણે સાંભળીએ છીએ પણ માનતા નથી. આપણે માનતા નથી ને આપણે ગુજરાતના ઘણા છોકરાઓ માનતાથી થયેલા હોય છે. જે માનતાથી થયા હોય ને કોઈનું માનતા નથી. એટલે માનતા થયા હોય ને કોઈ માતાજીની માનતા થયા હોય, કોઈ બાપુની માનતાથી થયા હોય. તો આપણે ભગવાનનું તો માનીએ, કૃષ્ણનું તો માનીએ, કૃષ્ણના પ્રતિનિધિ પ્રભુપાદનું તો માનીએ, અને આપણા મંગળ માટે કહે. તો આપણે બધા ભક્તો એકબીજાને પ્રેમ, પરસ્પર એકબીજાના ગુણ જોવા અને દોષ પોતાના જોવા, અને બને એટલું ભગવાનનું નામ જ બોલવાનું થાય છે. ફાલતુ બોલ્યા વગર, કોઈનું કાપ્યા વગર, કોઈના દોષ, બને એટલું મહામંત્ર. અને પ્રભુજીએ કીધું એમ બોધયંત પરસ્પર મચ્છી, હમણાં છેલ્લો શ્લોક બોલ્યા, જ્યારે પણ એકબીજાને મળીએ તો પ્રભુપાદનું કાંઈ વાંચ્યું હોય, ભાગવતથી કાંઈ સાંભળ્યું હોય, એ જ એને બોલવું. નકર મૌન રહેવું, મૌન રહેવું પણ એક સાધના છે. તો મહામંત્ર મૌન, આની પ્રેક્ટિસ કરવાની. મહામંત્ર બોલો વધારે મહત્વનું છે, પણ ફાલતુ બોલવું તો મૌન રહેવું. તો તમે બધા મને આશીર્વાદ આપો કે હું આ બોલું કરું. આપણે બધા બસ સંકીર્તન એટલું શુદ્ધ કરીએ, ચૈતન્ય મહાપ્રભુની કૃપા મળશે, રાધારાણીની કૃપા મળશે, અને સંઘમાં સારું થાય. એકબીજાના સંઘમાં આપણને ઉત્સાહ અને આનંદ આવે. તો ચૈતન્ય ર સૃષ્ટિ એ પ્રેમ સંકીર્તન. પ્રભુજી ચૈતન્ય ચરિતામૃતમાં એક પ્રસંગ છે કે પ્રતાપ રુદ્રએ આ ચૈતન્ય મહાપ્રભુના કીર્તન જોયા ને, તો ચૈતન્ય મહાપ્રભુના કીર્તન જોઈને પ્રતાપ રુદ્ર બોલ્યા, ઓડિશાના રાજા. રાજા કહે, રાજા બોલ્યા કે એ છે પ્રેમ, એ છે નિત્ય, એ છે હરિધ્વનિ, કહા નહીં દેખી યાર કહા નહીં સુની. પ્રતાપ રુદ્ર સાર્વભૌમ ભટ્ટાચાર્યને કહે છે. એ સાર્વભૌમ ભટ્ટાચાર્ય ખજાનચી હતા પુરી મંદિરના, અને બહુ મોટા વિદ્વાન હતા, બૃહસ્પતિનો અવતાર હતા. હમણાં ઉદ્ધવજી ભણવા ગયા ને, જ આવ્યા હતા ગુરુજી હેઠ. તો એ કહે છે, એને કહે છે રાજા કે એ છે પ્રેમ. આ ચૈતન્ય મહાપ્રભુના ભક્તોમાં જે પરસ્પર પ્રેમ છે એ છે નિત્ય, અને આ જે હારે મળીને નાચે છે, અને એ છે હરિધ્વનિ. અને આ લોકો જે હરિબોલ બોલે છે કે હરે કૃષ્ણ મંત્ર બોલે છે, એ છે કહા નહીં દેખી, આવું મેં કંઈ જોયું અને કહા નહીં, અને આ મેં કંઈ સાંભળ્યું નથી કે આવું કીર્તન, આવો પ્રેમ. તો ભટ્ટ કહે રાજા તોમાર સુસત્ય વચન. રાજા તમે 100% સાચું બોલો છો, મેં આવું કંઈ જોયું. કેમ આવું હોય જ નહીં, કારણ કે અહીંનો નથી, આ મેડ ઇન ગોલોક છે. આ ક્યાંથી આવ્યું છે? આ મેડ ઇન ચાઇના ફાઈના નથી, આ ગોલોકથી આવ્યું છે. આ ચૈતન્યમાં રાજાએ કીધું, ભટ્ટે કીધું, ભટ્ટ કહે રાજા તોમાર સુસત્ય વચન.
ચૈતન્ય સૃષ્ટિ પ્રેમ સંકીર્તન. આ ચૈતન્ય મહાપ્રભુની સર્જન સૃષ્ટિ છે અને આ શું છે? પ્રેમ સંકીર્તન છે. અને એ ચૈતન્ય મહાપ્રભુએ બકરીને ને વાઘને હિંસા કાઢીને કીર્તન કરાવી નાખ્યા હતા. આ ચૈતન્ય મહાપ્રભુની પ્રેમ સંકીર્તનની સૃષ્ટિ છે અને આપણે એ પરંપરાના છે. તો ભક્તોમાં કેટલો પરસ્પર પ્રેમ, કેટલો પરસ્પર આનંદ અને એકબીજાને ભક્તિમાં હરિનામમાં હેલ્પ, આવી ભાવના હોય ને ત્યાં ચૈતન્ય મહાપ્રભુની કૃપા વરસી જાય. તો આપણે બધા ચૈતન્ય મહાપ્રભુ એટલે કોણ? રાધારાણી છે. હૃદય કોનું છે? રાધાનું છે. અને એ રાધારાણી એટલે કે ચૈતન્ય મહાપ્રભુ સ્વયં કૃષ્ણ ખુશ થશે અગર આપણે પરસ્પર ગુણ જોઈ, પરસ્પર એકબીજાને સાથ હેલ્પ આપી અને મારી હરિનામ માળા હારી થાય ભક્તિ અને તમારું પણ સારું થાય એવા ભાવનાથી રહેશું તો રાધા અષ્ટમી આપણે પરમ કૃપા લઈ શકશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ. અને પરમ પૂજ્ય લોકાધ્યક્ષ પ્રભુને હું વર્ષોથી જોઉં છું. આદર્શ અમારે કોઈ હોય તો સાધુ, વિદ્વતા તો બહુ છે પણ સાધુતાને વંદન છે. અને અમે બધા થોડા નાટકબાજ છે. અમે હોય એવા વર્તાય. અમે હું થોડીક યંગ ઉંમર, હવે તો ગઢા થઈ ગયા અમે, પણ અમે થોડાક નાટકબાજ, કપટવાળા આમ તેમ. પણ પ્રભુજીને જોઈએ ને તો મસ્તક ઝૂકી જાય કે શીલ પ્રભુપાદની આપવાનું આવી જાય. પણ પ્રભુજી મને સૌથી પહેલાં હું ચડ્ડી પહેરતો નાનો હતો ત્યારે મને એના ગામમાં લઈ ગયા હતા. મહારાજની બહુ પહેલાં કથા હતી શિરોહીમાં એના ગામમાં. અને મહારાજે આ પૃથ્વીને ધર્મનો બેલનો ઉપદેશ કર્યો હતો, મતલબ 7 દિવસ. અને વૃંદાવનથી મહારાજ ગયા હતા ને અમે ગયા હતા ત્યાં પહેલી વાર પ્રભુજીના ગામમાં. અને ત્યાંથી જ મને ભાગવત પ્રત્યે પ્રેમ જાગ્યો. મહારાજની આજુબાજુ રૂમ પ્રભુજી આપી હતી. અને ત્યાં પછી કથા પૂરી થઈ ને તો પ્રભુજીએ એનાઉન્સ કર્યું કે મહારાજ આયા હે જિસકો દીક્ષા લેના હે. મતલબ એણે પહેલેથી લેટર ને એવું લીધું, મને થયું કે ભાન નહીં. તો મેં કીધું મેરે કો ભી લેના હે. આમ ભાવ જ જાગી ગયો સમજે. તો કારણ કે પછી મહારાજે કીધું કે એસે નહીં હોતા, પ્રેસિડેન્ટ કા લેટર चाहिए, એક્ઝામ હોતા, એવું બધું હોય. મેં કીધું એવું તો આપણને તો કંઈ ખબર નહીં, પણ મહારાજ પ્રત્યે ભાગવત પ્રત્યે રુચિ એવી હોય તો મને પ્રભુજીના ગામમાંથી મળી છે, શિરોહીમાંથી. અને ત્યાં એમના ભાવ પ્રેમને સદા મારા જીવનમાં યાદ રહે. પછી 2-3 વાર એમના ગામમાં હું ગયો. શિવગનમાં કથા, બીજી વાર કથા હતી એમાંય ગયા અમે. 2 કથા એમના ગામમાં અટેન્ડ કરી. પણ ત્યારથી પ્રભુજી છે અમારી માટે આદર્શ છે. અને બસ આશીર્વાદ આપો. મળી છે? ઓકે. કોણ છે ને ઓલા તમારા પ્રભુજી, શું નામ? રઘુનંદન પ્રભુ છે. અત્યારે શિવગનમાં છે જગ્યા મળી? હા, શું મેં ઓલામાં? ઓકે. તો કેટલી જગ્યા છે? સોસાયટીની વચ્ચે. સરસ સરસ. તમારી તપસ્યા ભક્તિનો રંગ છે તો એ તો થશે ધીરે ધીરે. હા, મહારાજે એટલે પ્રભુજી કહે છે કે ત્યાં આપણે ઇસ્કોન માટે જગ્યા મળી અને એને રઘુનંદન પ્રભુ કરી છે તો પ્રચાર સારો કરે છે. એક પ્રભુજી અહીં પહેલાં 150-200 પરિવાર ભક્તિમાં જોડાણા છે. સારું ચાલે. મહારાજે કથા કરી ત્યારનું હાલે છે. તો ખંડેલવાલ ને કરીએ. તમે ખંડેલવાલ છો ને? હા. તો ત્યાં એનાઉન્સ થતું ખંડેલવાલ પરિવાર બધો હતો. તો પ્રભુજી આપણા રાધા ગિરધારી મંદિરના એક રત્ન છે અને સિમ્પલ છે. અને આપણે સદા એમની માટે પ્રણામ, આદર્શ છે. અને એમનાથી ઘણા વાતો અમે શીખ્યા છે, પ્રવચનો ઘણા એમના અમે સાંભળ્યા છે. થોડાક સુધરવામાં વાર લાગી છે પણ ટ્રાય ચાલુ છે અમારે. અને ધીરે ધીરે અમે એમની જેવા થશું તો ભગવાનની કૃપા પામશું. તો તમે આશીર્વાદ રાખો. થેન્ક યુ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ લોકાદેશ પ્રભુનો અને કુંડળ કૃષ્ણ પ્રભુનો કે આપણને હરિનામ ઉપર અને ભગવાનની કથા, ભક્તોની કથા સુંદર સંભળાવી. તો અમને આભાર વ્યક્ત કરીશું મહામંત્રથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.